મહાદેવ હર સ્વાગત છે આજના એક નવા બ્લોકમાં અને સવારમાં આજે આપણે એક નવું કામ લેવાનું છે. આજે છે રાંધણ સેટ, એટલે આપણે આ નૈનાબેન કંઈક બનાવેશ, કંઈ જોયું નથી પણ જાયેશ કે હું બનાવેશ ને આપણે થોડીક મદદમાં લાગી જાય નગર પાછું કામ પૂરું થઈ જાય ને આપણે કંઈ પૂગી નહીં શકીએ. જય માતાજી બધાને. આજ છે ને રાંધણ સેટ છે એટલે આપણે છે ને પૂરીઓ ને ખાખરા ને સીવડો ને એવું બધું બનાવવાનું છે. બધા આગમેસ બનાવે, આપણે આજ રાંધણ સેટમાં ટી બનાવીએ એટલે સવારમાં બનાવીએ ને એટલે નાસ્તા બની જાય 5 વાગે. જો ખાખરા બનાવે સવારમાં મેંદાના લોટના, પછી બપોરની કે પછી પૂરી બનાવ્યો નૈરા થઈ જાય એટલે પાછું રાંધવાનું હોય ત્યારે ખાવાનું, એટલે અત્યારમાં ખાખરા બનાવી નાખીએ ને તો બપોરનું કાંઈ ઉપાધિ ન રહે. એકલી પૂરી ને એવું બધું બનાવવાનું રહે, કેમ કે પાછું બપોરનું પૂરી ને શાક ને એવું બધું બનાવવાનું થાય એટલે ટાઈમ ન રહે, એટલે વહેલા ખાખરા બનાવી નાખીએ સવારમાં. તો ખાખરા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, તળવાના બાકી છે, વણી નાખ્યા આવી રીતના. જો નૈના જણા શક્કરપારા બનાવે કેમ, એક તૈયાર થઈ ગયો ને એક વણાવવાનું છે. શક્કરપારામાં તો હાથે લાલસો થઈ જાય. જો આવી રીતના બહુ કડક લોટ રાખીને ઓલું કરવાનું હોય ને એટલે જો આ નૈના બેનો શક્કરપારા પાડી નાખ્યા પતિકા. તો કેટલોક રહ્યું નૈના બેન? એક રહ્યો તો હવે પછી શું બનાવવાનું છે? પછી કડક પૂરી બનાવવાની છે. પૂરી તો આજ તો હવે મારે ને નૈનાબેનને 2 જણાને જ બનાવવાનું છે. કામમાં આખો દી બધા વ્યસ્ત છે ને કાંઈ નવરાઈ નથી ને અમારે સાહેબ તો આજ વાડીનું કામ છે ને એટલે ફોન મને આપીને વયા જાય. હવે એ કયા આવે એ કંઈ નક્કી નથી, એટલે આજ વિડીયો આ મારે જ બનાવવાનો છે. હાલો તો ખાખરા ને પૂરી થોડીક એવું બધું બનાવી લીધું છે, ખાખરા ને એવું. ને હવે આપણે બપોરનું જમી ને પછી પાછું પૂરી બનાવવાની છે, એટલે આપણે બાને હોપી દીધું લોટ બાંધવાનું. હાલો મહાદેવ. હવે જડી પૂરીનો લોટ બનાવી નાખીએ, બાંધી નાખીએ ને પછી પૂરી વણી લઈએ. બાને લોટ બાંધતા સારો આવડે ને એટલે બાને કહે કે તમે લોટ બાંધી દો, અમે પછી વણે રાખીએ. મારે ને નૈનાબેનને વણવાનું છે. નૈનાબેન જાય લોહી તૈયાર કરે. હા નૈનાબેન? હા, પકડી હું શું કે બધું ચાલુ છે ને તો થોડું કાળું કાળું થઈ ગયું. આપણે કામ લાગી જાય અગર પાછું મોડું થઈ જાય. આ ટાઈમ નથી, રાંધવાનું છે એટલે ખાઈને તરત લાગી જ જાય કામે. મહાદેવર સેઝલ ને એ બધા છે ને સાઈઠ એટલે રસોઈને બધું બનાવવાનું હોય. કાલ છે શીતળા સાતમ એટલે બધી તૈયારી ઘરે કરે છે ને હું એકલો ભાઈ વાડીએ આવ્યો છે. આજ તો બ્લોકમાં લગભગ અત્યારે 3 વાગી ગયા હશે. ખાતર છે ને વાવવાનું હતું વાડીમાં, 2 ઠેલી વાવી દેવાનું છે, એની તૈયારીમાં હતો. હવે આગળ ભાઈ આવે છે ટ્રેક્ટરવાળા એટલે વાવી દઈએ ને જામાં 2 બાસકી લઈ ને વયો 50-50 કિલોની. રસ્તો જરાક ખરાબ હતો પણ તોય ધીમે ધીમે હતો પોગી જા ને હવે આગળ આમાં એકમાં તો આવી ગયા લાગે. વાવવાનું આપણે ચાલુ કરી દેવું. પેલા પાળા બાંધ લેવું કાં 2માંથી કાઢી જે અનુકૂળ હોય છે ને પાળા બાંધવાના છે ને ખાતર વાવવાનું છે, એટલે 2 વારા ફરતી કરી નાખી. પહેલાં શું કરે આડી ટ્રેક્ટરવાળા ભાઈ આવી ને આડી ખબર પડી જાય, પછી ઘેરે જાય ને પછી મળીએ આપણે 4 છે ને ખાતર વાવી રાખીએ.